હવે સાફ સફાઈ કરવા જવાનું છે. મિત્રો આપણે સાફ સફાઈ કરી પેલા મશીનને શટડાઉન કરી નાખીએ. આ ધોવાળવા રંગીલો ભાવ મારા વાલા. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? ઘણા દિવસો પછી આપણે મળ્યા છીએ. ઘણા દિવસો પછી આપણે વ્લોગ ચાલુ કર્યો છે. તો અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા છે તમને બતાવું. હું જોઈ શકો છો મિત્રો 17 ને સવાર એટલે આપણે 5 ને હોળ જેવું થયું છે. આજના ટાઈમે વ્લોગ ચાલુ કર્યો છે આપણે. એકાણે ઉઠે આપણે છે ને કાલ છે માતાજીના નવલા નોરતા ચાલુ થાય છે કાલથી, એટલે આપણે સાફ સફાઈ કરવી છે ઓફિસની. જો તમે આ બધા સાફ સફાઈમાં લાગી ગયા છે. કેટલી વાર છે? કેટલી વાર છે? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. स्टार्ट हाँ करे इसका. તો મિત્રો આપણે પણ થોડી ઘણી સાફ સફાઈ કરી નાખીએ આપણા મશીનની. ફેમિલી આ બધાય આપણે મશીન શટડાઉન કરી નાખ્યા છે બધાય. આ જે કરે છે મશીન શટડાઉન આપણું બાકી છે. આપણે પેલા શટડાઉન કરી નાખીએ મશીનને. હવે સાફ સફાઈ કરવા જવાનું છે. ક્યાં જવાનું છે? અહીંયા સાફ સફાઈ કરવાની છે. નોરતા આવે ને હવે દિવાળી ને 2 દિવસની વાર છે. આ તો ગવર્મેન્ટ અહીંયા બધા જ છે. ગવર્મેન્ટ સાફ સફાઈ જેમડા ચેક આવી આપણે થોડું મિત્રો આપણે સાફ સફાઈ કરી પેલા મશીનને શટડાઉન કરી નાખીએ. બંધ કરી નાખીએ. રામભાઈ શું કરો છો? ये શું કરો છો? नहीं ये ऐसी है 150 करोड़ का. કેમ પાણી પડે ભાઈ? આ પાણી ખોલો. मतलब તમે એસી ની અંદર નો જોયું હોય, તમે એસી લગભગ નહીં જોયું હોય, પણ તમને બતાવું એસી ની અંદર શું આવે. જોવો તમે આવું બધું આવે છે એસી માં. તમે આ લોકોએ લગભગ જોયું નહીં હોય. गजब बेइज्जती है. मतलब મજાક કરું છું, કોઈ ખોટું દિલ ઉપર લેવું નહીં. હું ખોલીને બેઠા ભાઈ આમે પાના ડબ્બો માં છે એટલે એવું કરવાનું. લે તો પાના વિના કઈ થાય છે? આટો ઢીલો થઈ જાય એટલે નહીં રાઈટ કરતો. લો આમ જો આ મોટું પાનું છે ને રાહુલ ના મગજ નો આટો ઢીલો ટાઈટ કરવાનો હે. જબ બેચ જતી તમને દેખાતું છે આમાં આ ધોવાળવા જે હકીકતમાં ધોવાળવા નથી પણ ધોળ છે. ધોળ अच्छा हमको सिखा रिया है. તો આ બધું આપણે ધોવું પડે છે ને. આ જે મશીન આવે છે મશીનમાં ઘૂસી ખાલી પડી ગઈ હોય છે. ધોવા બધું પાસે કેમ કે અંદર થઈ ગયું છે લાટ બધી ધોળ. કેટલી ધોળ ધોળ છે નીકળી. આમાં તમને વિડીયોમાં નહીં દેખાતું હોય જાજુ બધું કઈ આમ કે ધોવાય છે બધા. આ બધા મિત્રો આજે એક શિક્ષક વાત કહું મિત્રો, આ જો તમે આ દેખાય છે તમને આ પછી આ બધા એ જ માણસો છે કે જે ઘરે સાલ્યું ન જોતા હોય. હજુ અહીંયા કાસ સમાય તો આમ જોવો તમે શેઠ મારે ને એટલે જ છે ને લોકો ઘરે સાલ્યું ભલે એક ન જોતા. અરે બધું જોવે. આ ભાઈ ના લગ્ન થઈ ગયા ને એટલે મિત્રો કોઈ લગ્ન આપણા હજી સુધીમાં જ નથી થયા. હા એ તેથી આપણે બ્લોગ બનાવશું એવું લાગે તો. આપણે લગ્ન થાય ને તેથી બ્લોગ બનાવજો એનો. હા જોઈ રાખજો ન હોય. આઈ દિવાળી આવી. મિત્રો તમને હું બતાવું આ બધું આપણો જે કારખાનાનો જે આ કોંકા આપણે જે આપણો ગાળો છે એનો વ્યૂ. તમે જોવો છો અત્યારે મંદિર છે. મંદિરમાં આપણે અત્યારે શું કહે છે ને એટલા માણસો આમ કામ કરે છે. એટલી બધી ગાડીઓ છે. તમે એકવાર વિચાર કરી લો મારા વાલા, તેજીમાં કેટલી માણસો હોય છે, કેટલી ગાડીઓ હોય છે. इसको बोलते हैं गुटखा नहीं है, गुटखा
તો મિત્રો રામભાઈ તો ઘરે ભાગ્યા છે હા ભાગવું છે ઘરે ભાઈ લોકો તો હીરા તો બનાવવા દેતા ને લે હાજીના કમીના મંદિર છે એટલે તમે તેજમાં થઈ હીરા બનાવવા જતા એમ હાલો તો મળી જાય તો તમે જો થોડીક શું કાઢ નાખે ને ખાલી ઓફિસમાં તો કેટલી બધી જગ્યા વધે આ ભાઈના ફોનમાં પ્રોબ્લેમ આવી ગઈ છે એ વિડીયો ચાલુ કરે ને એટલે માઇક અવાજ ધીમો આવે એ જો એની રીતે હિરખું કરે છે મેં કીધું છે કે મને દે એ કે નહીં હું મારી રીતે કરું કરો હવે તો શું હિરખું નથી થતું એટલે જ કહું લાય લાય આવી ગયો હવે જો આગળ 2 મિનિટમાં કરીને આપી દઉં 2 મિનિટમાં તો ફેમિલી બધું સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે જો ઓફિસર તમે તમારી જગ્યા છે ચાલો જઈએ આપણે ઘરે તો હવે અમે જઈએ છીએ ઘરે અને આપણે ઓકે આ બધું તમે જોઈ શકો તો મહુવા આપણું મહુવા રંગીલો મહુવા મારા વાલા જો હવે આ ભાઈને ગાડીઓ થોડીક ઓછી આવડે છે કેમ કે હું છોટા મગજ નીકળ્યા છોટા યાર